ઘેલો મારો મિત્ર. હું ડૉક્ટર પાસે જતો હતો તો રસ્તામાં મને સામો મળ્યો. એટલે મને કે સાહેબ ક્યાં જાઓ? મેં કીધું ડૉક્ટર પાસે જાઉં. એ કે કેમ? હું પૂછી જોઉં કે શરીર કેવું સારું એમ જીવન જીવવા માટે, સિંગલ બોડી સારી કે જાડા હોવું જરૂરી કે કેવી બોડી હોવી જોઈએ એમ. તો ઘેલો મને શું કે ખબર? મને કે સાહેબ એમાં ડૉક્ટર પાસે ક્યાં જવાની જરૂર. મેં કીધું તો શું કરવું? મને કે તમે નાનો એવો પ્રવાસ કરી આવો હોય કે એટલે તરત ખબર પડી જાય કે શરીર કેવડું રાખવું હોય. મેં કીધું પણ એમ કેમ ખબર પડે? મને કે પણ તમે જઈ આવો તો ખરા. મેં કીધું સારું હાલો, શ્રાવણ મહિનો ચાલે છે તો સોમનાથ મહાદેવના દર્શન કરી આવું. તો દર્શન કરીને આવ્યો પછી મને પાછો મળ્યો. મને કે કાં સાહેબ કેવી રહી મુસાફરી? મેં કીધું આમ તો કાંઈ વાંધો ન આવ્યો, પણ બસમાં ગળદી બહુ હતી અને બસવાળા સીટ કે નાની રાખે છે. આમ આપણે ફરીએ તો પહેલાંની સીટમાં આપણે છે એ નડીએ, આ બાજુ બેસીએ તો બીજાને સીટમાં છે એ નડીએ. સીટમાં બરાબર આપણું શરીર હામતું નથી, એવી સીટ નાની રાખે બસવાળા. તો ઘેલો કે મને કે બસ સાહેબ એવડું શરીર રાખવું જોઈએ કે આપણી સીટમાં એકમાં આપણે વ્યવસ્થિત બેસી શકવા જોઈએ, કોઈને નડવા ન જોઈએ, આટલું શરીર હોવું જોઈએ. કે સિંગલ બોડી જાડી બોડી કાંઈ નહીં. મેં કીધું ઘેલા એ તારું માપ સાચું લ્યો, આપણી એક સીટમાં શરીર બંધ બેસતું થઈ જાય એવી બોડી રાખવી આપણે. પછી મને પાછો મને કે સાહેબ કેમ રહ્યું સોમનાથ મહાદેવના દર્શન? મેં કીધું સારું હો ભાઈ, બહુ માણસો હતા, ભક્તો બહુ ભીડ હતી. મેં કીધું તો કે મને માગ્યું, તમે માગ્યું શું સોમનાથ મહાદેવ પાસે? મેં કીધું ભાઈ સુખ સંપત્તિ માગું, બીજું શું માગું? પણ મને કે કેટલું ધન માગ્યું? મેં કીધું ભાઈ એમાં કંઈ માપ થોડું હોય. તો કે મને કે માપ રખાય. મેં કીધું કઈ રીતે રાખવું? તો કે સાહેબ છે ને એટલું ધન મગાય કે આપણે કોઈને ઘરે ચોરી કરવા ન જવું પડે અને આપણી પાસે ધન ભાળીને કોઈ ચોર આપણે ઘરે ન આવે એટલું આપણે ધન માગવું જોઈએ. એ સાચું ગેલા, આપણે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે અને આપણી પાસે કોઈ હાથ લાંબો કરવા આવે તો એ ખાલી ન જાય એટલું ધન આપણે ઈશ્વર પાસે માગવું જોઈએ.